જય બાલાજી. હું રેડી થઈને બહાર આવ્યો ત્યારે મમ્મી આખું રોઈને જ કહી દીધી કે મારી તબિયત ઠીક નથી. શંકાનું સમાધાન કરવા સાટુની કાઢી ઘર. થોડું એવું ટેમ્પરેચર હતું તોય મમ્મીએ કડવી દવા પીવડાવી દીધી. આપણે દવા પી ભાખરી ખાઈને પાછા સૂઈ ગયા. આજે હું આગળની વાત નહીં કહી શકું એટલે એ કહેશે મારા મમ્મી. જય બાલાજી. આજે ફરીથી થોડી વાર સૂઈ ગયો એટલામાં તો ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો. ટ્યુશનમાંથી આવી ભાઈએ મને વાર્તા ચાલુ કરી કે એણે કેટલું હોમવર્ક કમ્પ્લીટ કર્યું, એના ફ્રેન્ડ્સે કેટલું હોમવર્ક કમ્પ્લીટ કર્યું. એની વાતનો તો કોઈ અંત આવે જ નહીં. પછી મેં પૂછ્યું કે તારે શું જમવું છે, તો કે આજે જમવામાં કંઈ ખાસ મૂળ તો નથી, ખાલી સેવ મમરા બનાવી આપો. ભાઈની તબિયત સારી નથી એટલે એની વિશ તો પૂરી કરવી જ પડે, એટલે આમાં મેં બનાવી આપ્યા ગરમ ગરમ સેવ મમરા. ભાઈ એના આર્ટ એન્ડ ક્રાફ્ટનો ખજાનો ખોલી લીધો છે અને બંને ભાઈઓ પેઇન્ટિંગ સ્ટાર્ટ કરી દીધી છે. હવે ધર્મ શું પેઇન્ટિંગ કરે છે એ જાણવા માટે ફોલો કરી દો, કેમ કે એ તમને કાલે જાણવા મળશે. અને અહીંયા અંશ એના એક ફેવરિટ પર્સન માટે બર્થડે કાર્ડ બનાવે છે. આ કાર્ડ મેં કેવી રીતે બનાવ્યું હવે હું એ તમને કહું. આઈડિયા અમે લોકોએ લીધું હતું ઓનલાઈન, એટલે અમે લોકો કર્યા બધા રેમ્બો કલર્સ અને મમ્મીએ ફોલ્ડ કરવામાં હેલ્પ કરી અને બેઝનું કટિંગ કરી દીધું. પછી મેં મસ્ત મજાનો રેમ્બોને બેઝમાં સ્ટિક કરી દીધો. લખીને એના સટુ મસ્ત મજાની બર્થડે વિશેષ લખી. એના પછી કાર્ડ રેડી થઈ ગયું. જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવું લાગ્યું. હવે મોટો માથાનો દુખાવો કે કાર્ડ તો બની ગયો છે, પણ આવડો બધો પથારો કોણ ઉપાડશે? એના પછી આ બધો પથારો મારા સુપર હીરોએ ઉપાડી દીધો, એટલે મારા ભાઈએ. એના પછી હું મમ્મી આવી ગયા કિચનમાં, કેમ કે થોડીક ડ્રાય પૂરી સહી બનાવવાનું હતું. તમે ત્યારે હું કર્મ કરવા જાવ ત્યારે કાંડ જ થઈ જાય. અપ્લાય કરતો તો ત્યાં મારી કીધી એક રોટલી તૂટી ગઈ, એટલે મમ્મીએ કીધું કે તું રહેને દે, તેરે સે ના હો પાએગા. એના પછી કાર્ડ આખો ખતમ થઈ ગયો છે, એટલે જેની સાટું બનાવ્યું છે હું અત્યારે એને દેવા જાઉં છું. મારા ભેગો ભાઈઓ આવે છે રિએક્શન વિડીયો શૂટ કરવા સાટું. એ લોકો પહોંચી ગયા છે એમના ઘરે. જો આ છે મારા દીદી. આ સરપ્રાઈઝ વ્યક્તિ છે જેના સાટું મેં કાર્ડ બનાવ્યું. ત્યારે હેમિલ અંકલ. આ કાર્ડમાં એક દિક્કત હતી કે આ બંધ નહોતું થતું, એટલે એને કેવું લાગશે. અંકલને કાર્ડ બહુ જ ગમ્યો એટલે સીધો ખોડામાં બેસાડી દીધો. અંકલને હેપી બર્થડે કહી મળશે આવતીકાલે.